Jata
મહાપુરુષો ઘણા છે, કાગડો ને કોયલ રંગી રૂપે એક, પણ મહાપુરુષો કહે છે કે એની બોલી થકી ઓળખાય છે. રંગે રૂપે તો એક જ છે પણ બોલી થકી ઓળખાય છે. એમ કદાચ સંતોનું કેવું છે કે નુગરો ને સુગરો માણસને રૂપે આમ જોઈએ તો બધા હરકત દેખાય છે, પણ અને ઘણા બધા હરિભક્તો ચર્ચા કરતા હોય ભાઈ નુગરો કોને કહેવાય. હું ઘણી વખત કહેતા હોય તમારા આ બાજુ નહીં હોય કોઈ નુગરા, જેને ગુરુ નહીં કર્યા હોય એને નુગરો નહીં કહેવાય. ગુરુ મહારાજના ચરણે નહીં ગયો હોય એને બચારાને ખબર નહીં હોય એવું કર્યું. આજે આપણે સત્સંગ કરતા ઘણા લોકોને એ વાતની સમજ નહીં પડતી, ત્યાં સુધી એમ લાગે કે આ બધું હું છે, પણ જે દાડે સમજાઈ જાય ત્યારે એ વ્યક્તિ એ જગ્યાને છોડવા રાજી નથી. કેમ નથી છોડવા રાજી? કે પહેલા એ વાતની ખબર નથી.
પછી એને ખબર પડે છે કે ખરેખર અને જીવનમાં સાહેબ બીજું તો થશે હો, પૈસા ધન સંપત્તિ આપણી પાસે બધું હશે પણ જ્યાં સુધી ભજન નહીં હોય, ભક્તિ નહીં હોય, તમે જોજો છેલ્લા અંતે આપણી પાસે શું આવે? આપણી પાસે અંતે શું છે? આ શરીર પોતાનું પણ એક દાડે છૂટી જવાનું, તો બીજું શું આવવાનું? આપણા ગમે એટલા પ્રેમ કરનારા છે ને, તમે જોજો આપણે અમાર બાજુ તમાર બાજુ આ લગભગ બધું હરકત થઈ ગયું. આપણે બધા હરિભક્તો હવે એવું નક્કી કરીએ છીએ ભાઈ ભજન સત્સંગમાં આપણે ભાઈઓ જવાનું, ભાઈઓને નહીં ડોબા હાચવા રાખવાના. ઘેર નીતિ જોજીની પાછું ઢુકડું ખાટલું વાળજો એમ કહેતા આવે, ખડબબડ થાય તો મને ફોન કરી દેજે. એક મોબાઈલ ઘેર આવતા આવે ને એક જણે લેતા આવે, ખડબબડ થાય તો ફોન કરી દેજે. એટલે તું તમે તિજોરી હાસો ને મેદન જમ ગુરુ મહારાજના બરોબર તો લગભગ ખરો, પણ ઓછો તો ખરો જ. આજે આ બધે એવું ટેવાય છે બાપજી, બધા હર કોઈ જગ્યાએ એવું થઈ ગયું. ધીરે ધીરે આપણી માતાજીઓને બહેનોને આપણે ભજનમાં આ ઘણા હરિભક્તો નહીં લઈ જતા. કેમ નહીં લઈ જતા ભાઈ? આપણા ઘરની શોભા, આપણા ગુરુ મહારાજનું આંગણું, આપણે જે કંઈક માર્ગ લઈ નીકળ્યા છે એની શોભા અને એની મર્યાદા અને એની કદર આપણે નહીં કરીએ તો બીજો કોણ કરશે? કોણ કરશે? પોતાના આંગણાની શોભા વધારવી હોય તો સાહેબ દુઃખ પણ વેઠવું પડે. પોતાનો છોકરો પહેણાવવાનો હોય બધી શોભા કરે, ડીજે બધું તમે જોજો, દેવ સુધી કરી નાખે તો થાકે છે, પછી થાકી જાય, પણ ત્યાર સુધી તો થાકતા નહીં થાકતા. તો આની અંદર પણ આપણે થોડોક સમય હાસવો, થોડું કઠિન સમય તો આવવાનો છે, ના નહીં, પણ આપણે હર કોઈ જગ્યાએ ગાળિયા કાઢવા, જ્યાં આવતો ત્યાં તો જવું જ પડે, જ્યાં બેસવા જેવું હોય ત્યાં બેસવું જ પડે. એવું નથી કે અહીંયા જવાથી શું મળવાનું છે, બધું ગુરુ મહારાજ ઘેર આલી દીધું છે. એ વાત બધી સાચી છે, સમજણ આલી છે, પણ દિવસે તમે આ સુધી એવું નહીં બને કે અમે અમુક પ્રોગ્રામમાં ગયેલા ને અમને કઈક ફેરફાર નીતિ હોય, કઈક ને કઈક તો મુદ્દો મળે, આવે કે નહીં આવે? નહીં તો ઘઉં ડાંગર બાજરો ગમે તે વાવી દીધા પછી નિંદામણ શું કા કરવું પડે? ચાલી નહીં જાય? પણ નિયમ કેવો તમે જોજો, હર કોઈ વસ્તુનું વાવેતર કરો, જેને આપણે પકવવાનું એના કરતા પેલું જે નહીં કામનું હોય ને તે વહેલું મોટું થાય, બહાર વહેલું આવે કે નહીં આવે? બધા કરતા એ જ મોટું થાય. આપણા જીવનમાં આજે કદાચ આપણે ભક્તિ ઓરી હોય, આ ભક્તિનો માર્ગ અપનાવ્યો છે સાહેબ, આવા સંતો બધા મહાપુરુષો આપણને ડગલે ને પગલે આટલી સાચી સમજ આપી છે. ખૂબ ધન્યવાદ છે. ભક્તિ ભજન કરજો, નીતિ નિયમમાં રહેજો. ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો આપણે બધા હરિભક્તો પ્રોગ્રામમાં દોડીને જવાનું, સમયનું બલિદાન બીજું નિયાળો ચાલશે. તો ઘણા પ્રોગ્રામમાં કહું બધા હરિભક્તો તમે બધા બોલ્યા ને તે દાડે, હે ગુરુ મહારાજ મારું તન ધન મન અને ચોથું, બરાબર? એક ભાઈ કહેતા હતા ભાઈ ચોથું શીશ પેલું તઈ ના લીધું એમાં શીશ નહીં આવી ગયો એમ કહેતા હતા. કે તઈ ના લ્યું તન આલ્યું તો તન એટલે બધું આવી જ ગયું છે ને એમ. મન એટલે કે ખોટા વિચારો કરવાનું, ધન એટલે આ જેટલી સંપત્તિ છે એટલી બધી, આ માથું પાછું શું કરો ફરીથી તમે ઊભું કરી એમ કે. એટલે સંતો મેં કીધું આ કેમ કર્યું છે એનું કારણ છે, ચોથું શીશ આલ્યું એટલે સંતો કે તારો પોતાનો અહંકાર આવે છે એટલો મૂકી દે. શું કે છે? જે અહંકાર સતાવે છે આપણને, એ ચોથું શીશ ગુરુ મહારાજને અર્પણ કરી દીધું. એટલે કે અહંકાર પણ હોવો જોઈએ નહીં. એટલે બાકી એનું એલા ભેગું જતું રહ્યું હતું, બાકી તો લગભગ નહીં રહ્યું, પણ છતાં આલું પડી. એનું કારણ સંતોએ નક્કી કર્યું કે આમાં હજુ કશું રહી ગયો હશે. બધું આલ્યા પછી આટલું બધું આલ્યું તોય છતાં આપણે ગુરુને ક્ષેત્રીય છે પ્રોગ્રામનું આમંત્રણ આલે તો બાપુ અમને ટાઈમ જરીક સેટ થયો નહીં, તો આટલો બધું હળહળતું જૂઠું નહીં બોલતા આપણે કહેવાય. બધું આલી એવું બોલીએ છે છતાં પણ 2 કલાકનો સમય આપણાથી ફળવાતો નથી. તો બધું કયું આલી? આવા મારી જેવા ભગત તો કોઈ નહીં બીજા. અને હવે તો ધ્યાન રાખજો, કાલથી આ બધું આપણે થોડુંક માપને આવવાનું. ગુરુ મહારાજ કીધું તો જવાનું, એમાં પછી બીજું બહુ બધું વિચારવાનું. યાજ્ઞાનું પાલન કરવું એ જ આપણો મૂળ ધર્મ છે. શું ગુરુ આપણને તે દાડે યાજ્ઞા જ કરી કે શું કર્યું? બરાબર, યાજ્ઞા કરી કે બેટા આટલું તારે પાલન કરવાનું, એ યાજ્ઞાનું પાલન કરવું. અને વચ્ચે ક્યારેક ગુરુ મહારાજ કે અમુક ઠેકાણે તમારે આમ કરવાનું હતું. અમારે એક ભગત અને તમારે પરીક્ષા કરવા નટુરામ બાપજી કરવાની, કોઈ પણ શેલા નહીં.
આમ તમારું ને મારું આમ સામયું કાઢ્યું હોય, આજુબાજુ પબ્લિક બેઠી હોય અને આપણે વચ્ચે રહીને જવાનું હોય, તમારો બહુ મસ્ત સેવક હોય ને એને કહેવાનું પેલા મારા ખાહડા છે ને હાથ મેલીને ચાલે એમ કહેવાનું, બીજું કશું કહેવાનું શું કહેવાનું? મારા સંપલ્યા છે એ હાથ મેં લઈને તારે સારવાનું, જો બીજા ની હાલ દઈને મારું નામ નહીં. આને કોનું છે કેમ? આટલી બધી શરમ આવે તો ઉધારે એમને એમ થાય ભાઈ. ખાડા આપણા ને કે હમણે નાખ્યા એવા શેલા એટલે લાગે એવું શેલા, બાકી તો પહેલા અને એટલે આજ્ઞાનું પાલન કરવું એ આપણો મૂળ ધર્મ છે. આટલું બોલી વાણીને મુકેશ રામ બાપુ બધા બેઠા છે. બોલે કૃષ્ણ કનૈયા.